એ કરવી છે કે ફાર્મર જે રજિસ્ટ્રી છે કે 8 સાથે છે એ આધાર કાર્ડ છે એ લિંક કરવાનું છે। આપણે ગ્રામ પંચાયતની અંદર જે વિષય મિત્ર હોય આ વિષય મિત્ર પાસે છે આપણે છે જવાનું છે અથવા વીએલઈ હોય સીએસસી સેન્ટર હોય કોઈ ખેડૂત છે આ ગામમાં રહેતા હોય ક્યાંક બહાર પણ ગયા હોય તો પણ છે એ લોકો છે એની પોતાની હાજરી જરૂરી નથી એ વ્યક્તિની હાજરી તમારી જરૂરી નથી પરંતુ તમારા આધાર કાર્ડની અંદર જે ઓટીપી આવે છે 2 વાર છે એ ઓટીપી છે આવે છે આ ઓટીપી છે તમારે છે તમારો મોબાઈલ લઈને છે જવાનો અને છે એ તમારે છે આધાર કાર્ડ સાથે 8 છે ફરજિયાત છે રજીસ્ટર છે કરવાનો છે। આ એક તમે અત્યારે નથી કહેતો પણ 25 તારીખ સુધી આ પૂરું કરવાનું છે। 25/11 સુધીમાં આપણે પૂરું કરવાનું છે અને આનાથી આપણે ફાયદો શું થશે ભવિષ્યની અંદર તો કે અત્યારે જે આપણે ફર્ટિલાઇઝર લઈએ છીએ એટલે કે ડીએપી છે યુરિયા છે જે અલગ અલગ પ્રકારના એનપીકે છે એસએસપી છે જે સરકારી સબસિડીના આપણે ખાતરો લઈએ છીએ એ ખાતરો આની સાથે આપણને છે મળવાના છે। બીજું છે કે અમારી ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલની જે યોજના છે આ યોજનાની અંદર જે કાંઈ લાભો છે એ ખેડૂતો અને ખાતેદારને મળે છે એ આ જે ફાર્મર રજિસ્ટ્રી કરેલું છે એ ભવિષ્યની અંદર એની સાથે છે સંલગ્ન છે થવાનું છે। મેં અગાઉ વાત કરી એમ પીએમ કિસાનની અંદર જે 2,000 રૂપિયા જે આવે છે આ 2,000 રૂપિયા છે 25/11 સુધીમાં જે ખેડૂતો એ રજીસ્ટર કર્યા છે એ જ વ્યક્તિઓને છે એ લાભ છે એ મળવાનો છે। એટલે 8 ની અંદર જેટલા ખેડૂત ખાતેદાર હોય કે એક સંયુક્ત ખાતું હોય માની લો કે સંયુક્ત ખાતું હોય એની અંદર 10 નામ હોય કે 5 નામ હોય તો આ 5 વ્યક્તિઓને છે એ લિંક કરવાનું છે કે એક જણો ઘરના સભ્ય લિંક કરાવી નાખે એવું નથી પરંતુ તમારા 8 ની અંદર જેટલા નામ હોય એટલા બધા જ વ્યક્તિઓને છે આ ફાર્મર રજિસ્ટ્રી છે એની અંદર છે તમારે છે લિંક કરવાનું છે। એટલે વહેલી તકે છે આપણા ગામની અંદર આપણે જ્યારે આ પાટીદળ ગામની અંદર ભેગા થયા છીએ તો છે એ આપણા પંચાયતની અંદર છે એ જાય અને સરપંચ પણ આજે છે અહીં ઉપસ્થિત રહ્યા છે બહુ સારી વાત છે। તો સરપંચને પણ હું વિનંતી કરું કે તમારા જે વિષય મિત્ર છે આપણા પંચાયતના એને છે વિનંતી કરીને આપણે આ કામ એક મુહિમના રૂપે છે શરૂ કરીએ તો આપણું ગામ છે વહેલી તકે છે બધા જ ખેડૂતો છે આવરી લેવાય અને બધા છે જે આ ગામની અંદર રહેતા નથી અને તમે અહીંયા થોડીક સંખ્યાની અંદર આવ્યા છો તો એ બધા એમને જાણ કરજો કે આપણે આ કરવું ફરજિયાત છે। પછી છે ખોટા છે આપના પ્રશ્નો ઉદ્ભવે અને પછી છે આપણે ઘણી બધી વખત આપણે માથાકૂટમાં છે એ પડતા હોઈએ છીએ। કયા ડોક્યુમેન્ટ લઈ જાવ આની અંદર ડોક્યુમેન્ટની અંદર વાત છે કે 8 અને આધાર કાર્ડ અને એક તમારો મોબાઈલ નંબર આ 3 વસ્તુ છે એ લઈ જવાનું છે। ખાસ મારે તમને વિનંતી છે કે આધાર કાર્ડની અંદર છે તમારો મોબાઈલ નંબર છે અંદર છે લિંક હોવો જરૂરી છે કારણ કે મોબાઈલ નંબર લિંક હશે તો જ છે તમને ઓટીપી છે એ આવશે નહીતર ઓટીપી આવશે નહીં। એટલે જે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ન હોય એ ગોંડલ તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ છે સીએસસી સેન્ટર હોય અથવા તો મામલતદાર ઓફિસ છે પોસ્ટ ઓફિસ છે અથવા તો એવા સેન્ટર પણ છે આપ્યા છે ત્યાં છે આધાર કાર્ડ છે લિંક કરાવતા છે તો ત્યાં જઈને છે તમે આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર લઈ જાઓ એટલે તમારું છે લિંક છે તરત એ લોકો છે એ કરી દે તો તમારું છે ફાર્મર રજિસ્ટ્રી છે એ સરળતાથી છે એ થઈ જાય છે। આ ફાર્મર રજિસ્ટ્રીની અંદર કોઈ ખેડૂતને કોઈ પ્રશ્ન હોય તો મને તમે અત્યારે પૂછી શકો છો।